સુરતમાં જામીન પર છૂટ્યા બાદ પણ દેવાયત ખવડના તેવર યથાવત છે। ડાયરામાં દેવાયત ખવડે તેવર દેખાડ્યા। પહેલા પણ કહેતો અને હજુ પણ કહું છું, ઝુકેગા નહીં સાલા, આવું નિવેદન દેવાયત ખવડે આપ્યું છે। જામીન રિજેક્ટ થતા ત્યારે દુનિયા દાંત કાઢતી, પણ માં સોનલની કૃપાથી જામીન મળ્યા હોવાનું નિવેદન પણ ચાલુ ડાયરામાં દેવાયત ખવડે આપ્યું છે। પાલીતાણાના કોડંબા ધામ કમળાઈ માતાજીના ઉતાસણી પર્વે ડાયરો યોજાયો હતો અને ડાયરામાં દેવાયત ખવડ પર ડોલર્સનો વરસાદ થયો હતો। મારામારીના કેસમાં દેવાયત ખવડને જેલ થઈ હતી। ત્યારે ચાલુ ડાયરામાં જે રીતે દેવાયત ખવડે પોતાના તેવર બતાવ્યા છે, જાણે પોતે કોઈ ગુનો કર્યો જ નથી તે પ્રકારનું વર્તન દેવાયત ખવડે ડાયરામાં કર્યું છે અને એવું પણ નિવેદન આપ્યું કે ઝુકેગા નહીં। જામીન પર છૂટ્યા બાદ દેવાયત ખવડના તેવર હજી પણ યથાવત। અમારા સંવાદદાતા રોનક મજીઠિયા આ વિશે વધુ વાત કરી રહ્યા છે। રોનક, જાણે કે કાયદો વ્યવસ્થાને પડકાર આપતા હોય તે રીતે દેવાયત ખવડનું આ નિવેદન સામે આવ્યું છે। ચાલુ ડાયરામાં ડોલર્સનો વરસાદ થયો છે આ ડાયરામાં, પરંતુ જે રીતે ઝુકેગા નહીં કહીને તેવર દેખાડ્યા છે ખવડે, તે હવે વધુ વિવાદાસ્પદ બનશે। જી શિવાની, 72 દિવસ બાદ મયુરસિંહ રાણા પર હુમલાના કેસમાં દેવાયત ખવડ જેલમાંથી બહાર આવ્યો હતો। રાજકોટ કોર્ટમાંથી તેના જામીન રિજેક્ટ થયા હતા ને ત્યારબાદ હાઈકોર્ટમાંથી દેવાયત ખવડને 72 દિવસ બાદ જામીન મળ્યા હતા અને જેલમાંથી બહાર આવીને પણ મીડિયા સાથેની વાતચીતમાં દેવાયત ખવડે કહ્યું હતું કે યોગ્ય સમયે યોગ્ય ખુલાસાઓ કરીશ। ગઈકાલે પાલીતાણાના કોડંબા ધામ ખાતે કમળાઈ માતાજીના ઉતાસણી પર્વે દેવાયત ખવડનો ડાયરો યોજાયો હતો અને તેણે ડાયરાની શરૂઆતમાં જ કહ્યું હતું કે તેવર એના રહેશે, વટ એનો એ જ રહેશે અને ઝુકેગા નહીં સાલા। આ ડાયરામાં જે દેવાયત ખવડના ઉપર ડોલરોનો વરસાદ પણ થયો હતો। ક્યાંક ને ક્યાંક દેવાયત ખવડે ઝુકેગા નહીં સાલા કહીને તેમના વિરોધીઓ છે, જેમની સામે જેઓ કેસ ચાલે છે, જેમનો મયુરસિંહ રાણા અને તેમના વિરોધીઓ છે, તેમને પણ ક્યાંક ને ક્યાંક જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે કે ઝુકેગા નહીં સાલા। દેવાયત ખવડે એ પણ કહ્યું હતું કે યોગ્ય સમય હજી આવતા ખુલાસાઓ કરીશું। જોવાનું એ રહેશે કે દેવાયત ખવડ આવનારા સમયમાં કેવા ખુલાસાઓ કરે છે। એ આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ તેમને જે જામીન મળ્યા છે માત્ર તેમની પ્રાર્થનાથી નહીં, પરંતુ તેમના જે ચાહકો છે 18 વર્ષના, તેમની પ્રાર્થનાથી તેમને જામીન મળ્યા છે અને મા સોનબાઈની પ્રાર્થનાથી, જે કૃપાથી તેમને જામીન મળ્યા છે। શિવાની, બિલકુલ રોનક, તો ચાલુ કાર્યક્રમમાં દેવાયત ખવડના તેવર જોવા મળ્યા અને ક્યાંક વિરોધીઓને કાયદો વ્યવસ્થાને પડકાર આપતા હોય તેવા નિવેદન પણ ખવડે કર્યા છે। ઉડતા હોય પણ બાની કૃપા એવી છે કે